તમારી પાસે કોઈ 5 પૈસા માંગ્યા છે? ખાવ માતાજીના સોગન. અમે કોઈની ચા પીધી છે? હકીકતે સોગન ખાવ છો? ધીરજસિંહ જાડેજા તમને હમણાં ફોન કરે છે, જે 2 ગામને ઈ પોઈન્ટ આપવાનું કે ને એને આપી દેવાનો છે. પીડિતો માટે હું અને મારો દીકરો ગણેશ કરશું અને કરશું. અને જો એ વાતને સોશિયલ મીડિયામાં ગુંડાગીરી તરીકે ચિતરાતી હોય તો મને વાંધો નથી. પેલા તો ગુંડાગીરી છે કે નથી માતાજીના નામે ઊંચી આંગળી કરજો. છે કે નથી બીજી વાર પૂછું છું. તરબૂચ લેવા જાવ ત્યારે તમે એની ડગરી પાડો છો. મીઠું હોય તો લ્યો, મોરું હોય તો લ્યો. અમારી ડગરી બધી બાજુ પડી છે. મેં કોઈ એવી ભૂલ નથી કરી, મારે માફી માંગવી પડે. પણ મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માંગી છે. તમે જાઓ છો ત્યારે એવા સરસ લાગો છો. મૂળ જગ્યાએથી ઉભા થઈ જાઓ. બેનો ઉભા થઈ જાઓ, મારી વિનંતી છે. બોલો ભોળાનાથ કી જય. આપણી આ ચૂંટણી સભામાં ઉપસ્થિત મંચ ઉપર ગામના બધા જ આગેવાનો, ભાઈ શ્રી કાકુભાઈ, ભાઈ શ્રી ગજરાભાઈ, આપણા બંને ઉમેદવાર મોટીઓ, ભાઈ શ્રી ભરત, અને ઉપસ્થિત આપ સૌ. મારે જે બોલવું છે એમાં હું જે બોલું છું એ તમારા કાને સાચું અથડાય છે. હું જે દોઉં છું એ તમારા દોડામાં દૂધ જાય છે. આવી ચોખવટ સાથે મારે વાત કરવી છે. હું સાચો હોઉં ત્યાં તમે હા પાડજો, હું જે ખોટો હોઉં ત્યાં તમે ના પાડજો. આપણે વાતની શરૂઆત એવી રીતે કરશું. ગોંડલમાં આપણે જે મગફળી કેન્દ્ર ચાલતા, બાવભાઈનું ચાલતું, ઘણા મગફળીના કેન્દ્રો આપણા શરૂ હતા. કોઈની મગફળી પાછી ગઈ છે? ભાઈ થોડુંક મારા સામે ધ્યાન રાખજો. એમ તમે એક જોડો હા પાડો તો મારે ભાષણ જ નથી કરવું યાર. અમારું કરેલું જો દોણામાં જતું હોય અને તમારી અમે ભાષણ કરવા નથી આવ્યા, અમે સત્ય હકીકત કરવા આવ્યા છે. સભામાં કરંટ હોવો જોઈએ. અથવા તો તમે કહી દો કે તમે મગફળી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર કર્યો છે, બાબુભાઈ અમારા રૂપિયા લઈ લીધા છે, તો મારે સભા નથી કરવી. પણ તો બોલો તો ખરા યાર. મારે રણકા સાથે અવાજ જોયા સભામાં. હું બાબુભાઈને કઈ નીકળો છું કે સભામાં મારી પ્રશ્નોત્તરી છે. ભાઈ તમારા ગામની મંડળીએ જે ખરીદી કરી એમાં કોઈ ખેડૂતને અન્યાય થયો છે? ઊંચો વાત કરો. તમને દિલથી બોલો, દિલથી કાકા. કોઈનું કોઈ દી ક્યાંય રોકાણું હોય તો દિલથી બોલો. મગફળીના કેન્દ્ર ઉપર તમારી પાસે કોઈ 5 પૈસા માંગ્યા છે? ખાવ માતાજીના સોગન. અમે કોઈની ચા પીધી છે? હકીકતે સોગન ખાવ છો? બીજો પ્રશ્ન મારો એવો છે કે ગોંડલને બદનામ કરવામાં ભાવેશ આ દીકરો બોલ્યો. આ ગામમાં ગુંડાગીરી સિવાય કઈ છે જ નહીં. પેલા તો ગુંડાગીરી છે કે નથી માતાજીના નામે ઊંચી આંગળી કરજો. છે કે નથી બીજી વાર પૂછું છું. હતી એને ભૂતકાળ થઈ ગયો. બહારથી આવવા વાળા, હું નામ લઈને મારું મોઢું નહીં બગાડું ભાઈ. થોડીક વાર બંધ રાખો ને ભાઈ. એ બધું થોડીક વાર બંધ રાખો ને. આ બહારથી આવવા વાળા, હું કોઈનું નામ નહીં લઉં. તમારી ઘરે 2 વર્ષ પહેલા તમારા દીકરા, દીકરી, તમારી બેન, તમારી ફઈ કોઈના લગ્ન પ્રસંગે 11 રૂપિયાનો વધાવો લખાવેલો છે?
છે? તમારી ઘરે માથો પ્રસંગ આવ્યો હોય, તમારા આંસુડા લૂછવા માટે કોઈ આવ્યું છે? હાથ ઊંચો કરીને બોલો ભાઈ, હાથ ઊંચો કરી. આવ્યા છે? તો આવ્યા ક્યારથી? 8 મહિના, 6 મહિના, આમ તો સક્રી 2 મહિના, 1.5 મહિનો. બગાસું ખાઈને પતાસું લેવું છે. તમે બધા તરબૂચ લેવા જાવ એટલે અમે ડગરી પાડો, ખબર છે ને? પાડો ને. દ્રાક્ષનો ઝુમકો હોય તો તમે જોઈખા વગરનો એક પણ દ્રાક્ષ ચાખ્યા વગરની તમે એમનો ઝુમકો લઈ લ્યો, એમાં કદાચ કોઈ ખરાબ નીકળે. પણ તરબૂચ લેવા જાવ ત્યારે તમે એની ડગરી પાડો છો. મીઠું હોય તો લ્યો, મોરું હોય તો લ્યો. અમારી ડગરી બધી બાજુ પડી છે. કેટલા વર્ષથી અમારી ડગરી પાડો છો? વર્ષમાં એક સિઝન તરબૂચની આવે. હવે વિદેશનું આપણે બ્રીડ આવી ગયું એટલે 2 વાર આવે, એટલે આપણે વર્ષમાં 2 વાર રાખી, વધારે નહીં, ઓછે નહીં. તમે અમારા તરબૂચની ડગરી કેટલી વાર પાડી છે? 6 વાર. 3 વાર 6 વાર. હવે એમાં દર વખતે મીઠું નીકળ્યું છે કે મોરું નીકળ્યું છે? તો તમે કોઈ આમાં ડગરી પાડીને ચાખવાની કોશિશ કરી? નવા આવેલા છે એમાં એકાદી વાર પાડી લ્યો ને. જો પાડતા નહીં તો કેવું નીકળશે, ઝાડા થઈ જશે, મારી ગેરંટી. મીઠું જ હોય, શક્ય જ નથી. આપણું મીઠું હોય. હવે કાલે મેં તમે બધા સાંભળ્યું હોય છે, કાલે મેં ચરખડીની સભામાં અમારા 2 કાર્યકર્તા દોડતા 24 કલાક કામ કરતા. એક તાલુકા પંચાયતના કામનો વર્ક ઓર્ડર મળ્યો રજાના કારણે, અને એમાં અધિકારી આપણા એસો રજા ઉપર હતા, જાહેર રજા હતી. આના કારણે 2 દિવસ વર્ક ઓર્ડર ચરખડી ગ્રામ પંચાયતને મોડો મળ્યો. એટલે સભામાં મને થોડો કચવાટ દેખાણો. મારા કાર્યકર્તા માટે મારે માફી માંગવી પડે, મારી ફરજમાં આવે કે ન આવે? હું જો પરિવારના એક વડીલ તરીકે કે તમે મને કઈ માનતા હો એ તરીકે હું તમારી વચ્ચે હોઉં. દાખલા તરીકે કાલે આ ગામમાં કોઈ ભાજપના 2 કાર્યકરોને મંદુક થાય તો એના વતી માફી કોણ માંગશે? એના વતી માફી હું જ માંગીશ. મેં માફી માંગી છે, મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માંગી છે અને બળ પૂરું પાડ્યું છે. મેં કોઈ ભૂલ નથી કરી, મારે માફી માંગવી પડે, પણ મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માંગી છે. મારી મૂળવત ઉપર હું આવું. ભાઈ અંબા, આ ગામનું સોશિયલ મીડિયા કયા ગ્રુપથી જોડાયેલું છે એ નંબર તમે લઈ લ્યો. મૂળ વાત આપણે વિકાસના કામની મારે વાત નથી કરવી. તમને બધાને સંતોષ છે ને? થવાનો છે એનો વિશ્વાસ છે ને? જરાય કાંઈ એવું મને મોઢે કહેજો. હું તમને ટૂંકમાં મારે બીજી વાત કરવી છે, એટલે વિકાસની વાતમાં હું તમને સંપૂર્ણપણે છાતી ઠોકીને ખાતરી આપું છું. તમારા ગામમાં વીજળીનો પ્રશ્ન આપણે વડિયામાં હતા, રાજાશાહી વખતથી વડિયામાં હતા, પ્રશ્ન પૂરો થઈ ગયો. 1 તારીખે કામ ચાલુ થાય છે. પાણી માટે મલાભાઈને હું અત્યારે યાદ કરું છું. મલાભાઈ મને મળવા આવે, એની ભાષાથી તમને વાત કરું. ફાંકો પાડી દો ને, ફાંકો પાડી દો ને, એક જ શબ્દ. એટલે મેં રિવોલ્વર બાંધી હતી. મેં કીધું હામાં ઉભા રહ્યો. કી નથી કેતો એ કે બાપુ તો હું કયો છું? તો કે આ લાઈનમાં ફાંકું પાડી દે. મેં પડી જાય, જાઓ.
પાણીમાં તમને કોઈને આ ગામમાં ભેડા સર્કસ હતું, કચરાભાઈને કાકુભાઈને યાદ હશે. ઓલી નિશાળ પાસે મેં મીટિંગ કરી હતી. મેં અને રમેશભાઈ કીધું ગામને ઘરે ઘરે પાણી મળે ને એના માટે હું ને રમેશભાઈ બે આગળ આવીશ. તમને બધાને યાદ છે? યાદ છે ને બધાને? પાણી તમને સંતોષપૂર્ણ મળે છે? મળે છે? આ લાઈન છે ને ભાઈ, તમારા પાદરમાંથી જે લાઈન નીકળીને એ સ્પેશિયલ પોરબંદરની લાઈન છે. જો બધાય ગામડા વાળા એમાં ફાંકા પાડવા માંડે મલાભાઈના શબ્દો પ્રમાણે, તો પોરબંદરને શું બચે? શું બચે? આ તકે હું વિજયભાઈ રૂપાણીને યાદ કરું છું. બાપભાઈ બોખીરિયા ત્યારે પ્રધાન હતા. બાપભાઈ બોખીરિયાને નહોતું ગમ્યું એટલા માટે કે મારા વિસ્તારનું કોઈ લઈ જાય તો મને સ્વાભાવિક છે ન ગમે. બાપભાઈની ત્યાં થોડી પાણીની વોટ આવે, બાપભાઈને નો જ ગમે. વિજયભાઈ મને કે બાપભાઈ ને થોડું ઓલું થાય છે. મેં કે ભાઈ મને ઓલું થાય છે. ઓલું એટલે એનું કોઈ કારણનું નામ નહોતું. ધોળકિયા હતા એ વખતે પ્રિન્સિપલ સેક્રેટરી ધોળકિયા, કે જયરાજસિંહ જાડેજા તમને હમણાં ફોન કરે છે, જે બે ગામને ઈ પોઈન્ટ આપવાનું કે ને એને આપી દેવાનો છે. એમાં રાણસિક એમનો શેરડીમાં એડીમાં આવી ગયું. સાચું? હવે વાત ગુંડાગીરીની કરું કે જાણે આપણે જો સોશિયલ મીડિયા જોઈને તો મને બીક લાગે. ખાવું આપણે આ વિસ્તારમાં બહાર જવું કેમ? આપણને કોઈ હમણાં જોડી નાખશે, મારી નાખશે, આપણને કાપી નાખશે. હું બીવા માંડું તો ખેડૂતોનું શું થાય? સોશિયલ મીડિયામાં આવું છે. અમે ગુંડાગીરી કરી છે હું જાહેરમાં સ્વીકારું છું. સાંભળજો, તાલી પછી પાડજો. સેના માટે ગુંડાગીરી કરી છે. દાખલા તરીકે હું ભૂતકાળના પ્રશ્નો નથી કહેતો, કચરાભાઈ વાત કરી. હું તમને 2 દિવસ પહેલાનો માંદરા ગામનો કિસ્સો કહું છું. કોઠિયા અટક મને યાદ છે. જમીન મફત પચાવી લીધી હોય અને પાછી દેવામાં કેટલો હાલ આવતો હોય. વલ્લભ હરજી કોઠિયા, હજી પૂછી આવજો. વલ્લભભાઈ હરજીભાઈ કોઠિયા લોંડાબાને અંગૂઠો મરાવી લે અને જમીન પાછી લઈ જતા હોય. ત્યાં હું એમ કહું કે હું રામ મંદિરનો પૂજારી છું. તમે બધા નક્કી કરો કે આવું થાય ને તમે આંખું વીતી જાજો. જયરાજભાઈ, તમે કોઈની જમીન પડતી હોય ને તો પડાવી લેવા દેજો. કોઈના રૂપિયા કોઈ લઈ જતું લઈ જવા દેજો. તમે આંખું વીતી જાજો. તમે રામ મંદિરની પૂજા કરો. બોલો, તમે એવો આદેશ કરો છો? ઊંચી આંગળી કરો. હું જાહેરમાં કહું છું કે અન્યાય પીડિતો માટે હું અને મારો દીકરો ગણેશ કરશું અને કરશું. અને જો એ વાતને સોશિયલ મીડિયામાં ગુંડાગીરી તરીકે ચિતરાતી હોય તો મને વાંધો નથી. હું ઘણા બધા દાખલા છે. 2 મહિના પહેલાના, 6 મહિના પહેલાના હું આવ્યો ત્યારથી એમાં કઈ નીતિમત્તાની દ્રષ્ટિએ બીજી વાત નથી ને મત કોઈ કોઈને ભરમાવી લીધા નથી ભાઈ. અને આજે પણ નથી લેવાના. આજે વટથી તમારી પાસે જ મત લેવા છે. તમને આ જીજી કરવો એવું નથી, એવું હું કહું છું. તમને જો અમારાથી સંતોષ હોય, ગુંડાગીરી એવું કોઈની હાલવા નથી દેવાનો. એ પેલા સમજી લેજો. બહુ ભૂતકાળમાં પડવા નથી માંગતો. નાનું મોટું એ ભૂલી જાજો, ગામનું હિત જોજો. આ મારી તમને બધાની વિનંતી છે. તમારા ગામમાં કોઈને અન્યાય થાય, તમારા ગામની જમીન કોઈ લોકો લખાવી જાય ને અને તેની જો અમે કઈ પાછી પાની કરીને તો હિતાયુષમાં અમને મત ન દેતા. હવે ગુંડાગીરીનું ઉદ્ભવ સ્થાન સાંભળજો બધા. એવો આ કથા વાંચે ને એમ મારે વાંચવી પડે બહુ ભાઈ. હું દેરડી સીટ ઉપર જે ઉમેદવાર ચૂંટણી લડે છે, આપણા તાલુકાની યુનિવર્સિટી કોઈ ગોંડાની યુનિવર્સિટી હોય તો એ રીબડા છે કે નથી?
એની 3 પેઢીનો એના આશીર્વાદ છે. જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જે લડે છે અને હું તમને બધા ફોટા અત્યારે એમાં દેતા કરી દઉં. મહેબતસિંહ છોકરા ઉપર હાથ મૂકે છે. એનો દીકરો આજે સાબરમતી છે એ હાથ મૂકે છે અને એનો દીકરો તો બહારથી જે આવ્યા છે એને પેલા જન્મોત્રી ગંગોત્રી કઈ કાઢી છે કે કોણ છે ઉમેદવાર? બહારથી આવ્યો સવાલ છે. એની જન્મોત્રી કાઢી છે, એનું ગોત્ર કાઢ્યું છે, એનું ગોત્ર રીબડા જઈને અટકે છે. એમાં ખાલી સાબિતી માટે ફોટા 3 ફોટા છે. આગલી લાઈને બતાવો ને, આ 2-4 આપણા કાર્યકર્તાને બતાવો અને તમે ગુંડાગીરીની વાત કરો છો. આમાં ઘણી વાર તો મને આ લોક સાહિત્યકારના ડાયરા મેં બહુ સાંભળ્યા ને, માનો કે આ બાજુ બહુ માણસો છે. સાંભળજો ભાઈ, હવે હકીકત મારી જમણી આંખ ફૂટેલી છે. આ બાજુ અત્યારે ખૂબ માણસો છે, આ બાજુ બહેનો બેઠા છે, પણ મારી જમણી આંખ ફૂટેલી છે. એટલે હું આમ આ બાજુ હાઈલો જાઉં છું કે આ બાજુ બજાર કેમ બંધ છે. એટલે તમારે મને એમ કેવું જોઈએ કે તમે ત્યાંથી રિટર્ન થાવ. એટલે મારી આ આંખ છે ને આ બાજુ આવી જાય, હવે બજાર ખુલી છે. થાય એવું. બીજી તમને વાત કરું કે પોતાની આંગળી પાકી હોય અને તમે આખા તાલુકાનો આખા શહેરનો ઈલાજ કરવા નીકળો. સાંભળજો, તમને એનું દ્રષ્ટાંત સાથે વાત કરું. એક ભાઈની આંગળી પાકી એટલે દુખતી આંગળીથી એ આખા શરીરને દબાવે. ડોક્ટર પાસે ગયા, મારી વાત બરોબર સમજો. ડોક્ટર પાસે ગયા કે સાહેબ મારું આખું શરીર દુખે છે. એટલે ડોક્ટરે એવું કીધું કે શરીર આખું કોઈ દિવસ દુખે નહીં. ક્યાં ક્યાં દુખે છે? તો કાંઈ દુખે છે, અહીં દુખે છે, અહીં દુખે છે. કે તમે બીજા હાથની આંગળી તમારા શરીરને દબાવો. કે સાહેબ ક્યાંય નથી દુખતું. તો કે હવે તમારી આંગળી છે ને એને અંગૂઠાને ભેગી કરો. એટલે આંગળી છે અંગૂઠાને તો અરે કે સાહેબ હબાતો નહીં કરો. આંગળી દુખે છે અને આપણો ઈલાજ કરવા નીકળ્યા છે. ઈલાજ કરવા નીકળ્યા છે. આંગળીનું ઓપરેશન કરાવી નાખો. ગામડાનો ડાયરો છે એટલે બીજી વાત કરું. એક જમાનામાં યુગો પૂર્વે સોયકા પહેલા 3 બહેનો વચ્ચે હરીફાઈ થઈ. રીધી સીધી પનોતી. 3 બેન આપણે દાખલા તરીકે સુલતાનપુરનું પાદર, બાબાઈ અમે ભણ્યા નથી પણ ભણ્યા છીએ ભાઈ. સુલતાનપુરનું પાદર 3 બહેનો આવ્યા, રીધિજી, સિદ્ધિજી અને પનોતીજી. 3 બેન દેખાવડા, 3 બેન સુંદર. અને ગામમાં માની લો ગામના પાદરમાં આપણે દાખલા તરીકે કાકુભાઈ બેઠા હતા. એ 3 બહેનો અંદર ચર્ચા કરે કે સૌથી રૂપાળી હું છું. તો બીજા બેન બોલ્યા, 3 નામ તો તમે સાંભળી લીધા ને કે તમારા કરતા રૂપાળી હું છું. ઓલા બેન બોલે પનોતીજી કે હું રૂપાળી છું. એટલે કાકુભાઈ પછી આવ્યા, ભાઈ અમે 3 આ બહેનો છીએ અને વડીલ તમે અમને ન્યાય આપો કે અમારા 3માં રૂપાળું કોણ. એટલે કાકુભાઈ કીધું કે તમે દીકરી જેવી છો અમારી બધી, તમે 3 બહેનો અમારી દીકરી જેવી છો, તમે બહુ રૂપાળી છો. એ કે ના એમ નહીં, વધુ રૂપાળી કોણ છે એનું તમારે નામ લેવું પડે કે આ વધુ રૂપાળી છે. તો કે મેં બેન તમને હાલતા નથી જોયા. એટલે પેલા રીધિ ને સીધી કે તમે 2 સગી બેનું છો ને? તો કે હા. કે તમે એમ સામેથી હાલો જોઈએ 5, 10, 15 ડગલા.
એટલે કાકુભાઈ એને એવું કીધું કે તમે આવો છો ત્યારે બહુ સારા લાગો છો, આવો છો ને રીધિ ને સીધી તમે આવો છો ત્યારે બહુ સારા લાગો છો. તો વાહે લીધા એ બેન આવતા હતા, બેન તમે આવો ત્યારે જરાય સારા નથી લાગતા. તો કે બેન હવે તમે પાછા ડગલા ભરો જોઈએ. તમે જાઓ છો ત્યારે એવા સરસ લાગો છો. મજા આવી ગઈ. કોઈ તમને સુખ દુઃખમાં તમારી બાજુમાં પરોઠી વાળીને બેસવા આવશે નહીં, બધા રાજકીય રોટલો શેકવા આવ્યા છે. મારી વાતને બધા આમાં મારા બાપુજીની ઉંમરના છો, કોઈનો વડીલ નથી. હું તમને સાચી હકીકત કહું છું. કોઈ તમારે તમારી પડખે ઊભું નથી રહેવાનું. ઊભા રહેવા માટે અમારી આજીવન તૈયારી છે. હિન્દુના દીકરા તરીકે આપણે બધા એમ કે ચારધામની જાત્રા, મારી જિંદગી કોઈ જાત્રા જ નથી કરવી. ખેડૂતની સેવા થાય ને એનાથી મોટી કોઈ જાત્રા નથી. માર્કેટિંગ યાર્ડ અંતમાં તને યાદ કરાવું કે આપણે આમ કરીને આમ ખેતરમાં જાતા. કચરાભાઈ મારા વડીલ છે, કાકુભાઈ વડીલ છે, આ બધા વડીલો જાણે છે શું આપણી પરિસ્થિતિ હતી. આજે મારે તમને બીજો સવાલ પૂછવો છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારા વારાની આગળ, તમારા ક્રમની આગળ મરચા હોય, XYZ તમારી જર્સી હોય, તમારા ક્રમની આગળ કોઈ એક 50 કિલોનું બાચકું આગળ નાખીને ગયું છે? ઊંચો હાથ કરો એમ નહીં. હવે ભાઈ દો હાથી આવે જરાક હરખી રીતે આમ ધૂણી કયો ને બન્યું છે એવું કોઈ દી? તમારી સામે કોઈ અહીંયા લાકડી ઉગાડી છે? તો હવે અમારે શું કરવાનું? તમે આ કયો તમારે ઘેર રાત રોકાઈ જાય. જો પાણી વારવાનું હોય ને કેનાલ ખુલ્લી હોય તો હવે પાણી વારવા માંડી, એટલું બાકી છે. એટલે હવે બીજું તમે વધુ મને કઈ બોલાવતા નહીં. હવે મારે બે હાથ ઊંચા કરીને માતાજીને યાદ કરીને, મા ખોડલને યાદ કરીને આ બહેનો અને ભાઈઓ બધાય આપણી મૂળ જગ્યાએથી ઊભા રહીને ખોડિયારમાંની જય તમે બોલાવી આવો. મૂળ જગ્યાએથી ઊભા થઈ જાઓ. બેનો ઊભા થઈ જાઓ, મારી વિનંતી છે. બોલો ખોડિયાર કી જય, બોલો ખોડિયાર કી જય, ભારત માતા કી જય, સુલતાનપુર ગામની જય, સૌનો આભાર.